चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणुः स्यानाभितां निजाचार्यां प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिसायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्विराजते योऽसो पञ्चधा हृदये मम। पंचदा हृदये मम। बर्हापीडं नटवरवपुः कर्णयो कर्णिकारं बिभ्रदवासः कनककपिशं वैजयन्तीं च माला। रन्दानरेणुरदरसुदया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणं प्राविवेशत्प्रिये। नारायणं नमस्कृत्य नरं देवो देवी सरस्वतीं व्यासो तत्र जयौदीच्यते। पाहि पाहि महायोगिं देवदेव जगत्पते। नान्यं तद्भवेत् पश्यं यत्र मृत्युः परस्परं। ये यथा मां प्रपद्यन्ते ते तेषां भजाम्यहम्। मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः। एवं सततयुक्ताये ते भक्त्या पर्युपासते। ते चापक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः। मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते। श्रद्धया ते पर्युते युक्तात्मा मतः। तो થોડુંક ભગવાનનું નામ લઈએ। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો। 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 ગોવિંદ બોલો ગોપાલ બોલો। ગોવિંદ બોલો ગોપાલ બોલો। રાધારમણ હરિ ગોવિંદ બોલો। રાધારમણ હરિ ગોવિંદ બોલો। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો। ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો। કૃષ્ણ કનૈયાલાલ સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણિ रूपनाम विवेदेना जगत क्रीडति यो यतः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः।
શ્રી કૃષ્ણાય વયમ આપણે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં છેલ્લા 11મા શ્લોકનું ચિંતન મનન કર્યું. તો 11મા શ્લોકમાં ભગવાન અર્જુનને જે કહે છે, અશોચાનામ શોચસ્વ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષતે ગતાસુ ન ગતાસુ નાનું શોચંતી પંડિતા. એટલે ભગવાન અર્જુનને ઠપકો આપે છે કે તું જે શોક કરવા જેવું છે એનો શોક નથી કરતો, અને જે શોક નથી કરવા જેવાનો શોક કરે છે, અને પંડિતાએ જેવી વાતો કરે છે. પરંતુ પંડિતો જે શુગ્ન પુરુષો છે એ ગયેલાનું, મરેલાનું અને જન્મેલા એનું કોઈ વાત કરતા નથી, ચિંતન કરતા નથી, એમની દૃષ્ટિએ કોઈ મહત્ત્વ નથી. તો આ વાત કર્યા પછી ભગવાન, મેં પૂર્વમાં પણ કીધું, 11 થી 30 શ્લોક જે છે એ ભગવદ્ ગીતાના બહુ મહત્ત્વના શ્લોકો છે. એટલા માટે કે એમાં ભગવાન અર્જુનને આત્મવિદ્યા યોગ વિશે કહે છે કે જેમાં જીવ શું છે, જીવાત્મા શું છે, આત્મા શું છે, આ જીવ, જીવાત્મા, આત્મા, શરીર, આ બધાના ભેદ શું છે એની વાત ભગવાન આ શ્લોકોમાં કહે છે. એટલે કે દેહીના જે સંબંધો છે, શરીરના સંબંધો છે, આત્મા, શરીર, પરમાત્માના જે સંબંધો છે એની વાત જે કરે છે. તો એના અનુસંધાનમાં ભગવાન 12, 13, 14 શ્લોકમાં એ ભગવાન શરીરની જે અનિત્યતા છે, શરીરની જે નાશવંતતા છે એની વાત કરે છે. શરીરની અનિત્યતા એટલે કે શરીર જે છે, એક શરીર એ નાશવંત છે. એ શરીરની બાબતમાં અર્જુનનો જે શોક હતો ભયને લીધે કે સ્વજનોના અહંતા મમતાને લીધે, ભગવાન કહે છે આ તારો ભ્રમ છે. એટલે 12મા શ્લોકમાં ભગવાન જે વાત કરે છે કે હું કોઈ કાળમાં ન હતો એવું પણ નથી, ન તો આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. એટલે આમાં ભગવાન અર્જુનને કહે છે કે આ મૃત્યુ જે છે શરીરનું થાય છે, આત્માનું મૃત્યુ થતું નથી. અને શરીરનું મૃત્યુ થાય ત્યારે આપણે હોતા નથી, અને આપણે હોઈએ ત્યારે શરીરનું મૃત્યુ થતું નથી. એટલે કે આ શરીર અને આત્મા જે છે એની તું ઓળખ, એ બંને વચ્ચેનો જે ભેદ છે એ ભેદ તું સમજ. એટલે કારણ કે આ શરીર છે એ શરીરમાં જીવાત્મા જે છે એ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, એ જે અવસ્થાઓ છે, અને પછી મૃત્યુ, આ જે અવસ્થાઓ છે એ મૃત્યુ એ શરીરનું થાય છે, આત્માનું થતું નથી. એમ ભગવાનના 12 અને 13મા શ્લોકમાં આપણને સમજાવે છે. તો આ જે વાત છે કે શરીરનું મૃત્યુ થાય છે, આત્માનું મૃત્યુ થતું નથી, એ જ વાત ભગવાન 14મા શ્લોકમાં જે કહે છે. 14મો શ્લોક એ રીતે બહુ સમજવાની જરૂર છે કે શું કહે છે ભગવાન કે માત્ર સ્પર્શાતુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમ પૈના અનિત્યા
तात तितिक्ष भारत। એટલે ભગવાન કહે છે, હે કુંતી પુત્ર, જે ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ દેનારા ઇન્દ્રિયોના વિષયોના સંયોગો ઉત્પત્તિ અને વિનાશશીલ છે અને અનિત્ય છે, માટે હે ભારત, તેમને તું સહન કર। એટલે આગળ જે વાત કરી મૃત્યુની, કે અર્જુન, આ જે સુખ અને દુઃખ જે છે, એ સુખ અને દુઃખ એ શરીરના ઇન્દ્રિયોને લીધે છે। તો આ જીવનમાં સુખ અને દુઃખ આવે છે, એ સુખ અને દુઃખ એ ઠંડી અને ગરમી જેવા છે। એટલે જે ઠંડી અને ગરમી એ કાયમ રહેતા નથી। ઠંડી આવે છે પછી ગરમી આવે છે, અને ગરમી આવે પછી ઠંડી આવે છે। આ એક ક્રમ છે ઋતુનો। એ જ રીતે આ શરીરમાં સુખ અને દુઃખ જે આવે છે, એ સુખ અને દુઃખ એ જે આવે છે એ કાયમ નથી। સુખ જો આવે છે જીવનમાં, તો સુખ પણ કાયમ રહેવાનું નથી, અને દુઃખ જો આવે છે તો દુઃખ પણ કાયમ રહેવાનું નથી। તો આ સુખ અને દુઃખ ને તું ઠંડી અને ગરમીની જેમ સમજ અને એને સહન કર। કારણ કે પ્રશ્ન એ થાય કે એટલે એ રીતે તું તારા કર્મથી ચલિત ન થા। આ દુઃખ, સુખ અને દુઃખને લઈને તું જે માને છે, તને શોક છે મૃત્યુનો, એ તારે ત્યજીને તારે તારું કર્તવ્ય કર્મ જે છે, સહજ કર્મ છે, એ સહજ કર્મ તારે કરવું જોઈએ અને કર। એટલે આ બધાને તું સહન કર। એટલે મૃત્યુ સહજ છે। મૃત્યુનો ડર શેનો? કારણ મૃત્યુ જ્યારે થાય છે ત્યારે આપણે નહીં હોય। પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી ચેતા, એ જે છે કે જન્મ અને મરણ આ તો જીવનની એક સહજ ઘટના છે, ઘટમાળ છે સમાન। અને એટલે પ્રશ્ન એ થાય કે આ સુખ અને દુઃખ જે થાય છે, એ સુખ અને દુઃખ એ શરીરને થાય છે કે આત્માને થાય છે? સુખ અને દુઃખ જે થાય છે, આપણને સુખ થાય કે આપણને દુઃખ થાય, ભલે સુખ અને દુઃખ એ કાયમી નથી, પરંતુ આ સુખ અને દુઃખની જે વાત ભગવાન કરે છે, એને સહન કરવાની વાત કરે છે। પરંતુ સહન કોને કરવાનું, શા માટે? તો સુખ ને દુઃખ એ કોણ સહન કરે? સુખ અને દુઃખ આવે છે શરીરમાં, એ આત્મામાં આવતો નથી। તો પછી આત્માને એની સાથે શું સંબંધ? જો સુખ અને દુઃખ એ શરીરના વિષયો છે, શરીરને સુખ થાય, શરીરને દુઃખ થાય, તો એ સુખ અને દુઃખ જે છે એ શરીરને થાય, તો પછી એમાં આત્માને આપણે કેમ કહે છે કે આત્માને એની સાથે શું સંબંધ? આ પ્રશ્ન થોડોક વિચારવાનો છે। એનું કારણ શું? કે શરીર સુખ અને દુઃખ જે થાય છે, એ શરીરમાં જે જીવાત્મા જે છે, આપણે કહીએ છીએ, આ જીવાત્મા એટલે શું? જીવ અને આત્મા આ બંનેની સંધિ કરીએ, છૂટી પાડીએ તો જીવ વત્તા આત્મા બરાબર જીવાત્મા। તો આ જીવ અને આત્મા બંને જુદા છે, એક છે। તો જીવ અને આત્મા, જીવમાં જે બંધન આવે છે માયાને લીધે, બાકી જીવ એ જો માયાના બંધનોથી મુક્ત થાય તો જીવ એ આત્મા જ છે। પરંતુ જીવમાં આત્મા, જીવાત્મા જે છે
એ જીવાત્મા છે એનું કારણ કે આપણા અંદર જે માયાનું આવરણ છે, જે માણસને આ માયા જે છે, માયા એટલે મન બુદ્ધિ ચિત્ત એટલે કે અંતઃકરણ જે છે, એ અંતઃકરણમાં આ મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને લઈને આપણે આ જીવ અને આત્માનો ભેદ સમજી શકતા નથી. જે પ્રજ્ઞા પુરુષો છે, જે બુદ્ધિશાળી છે, મહાત્માઓ છે, સંતો છે, એ આ ભેદ સમજે છે. આપણે પણ કહે છે કે શરીર જુદું છે, જીવ જુદો છે, આત્મા જુદો છે, પરંતુ આ જીવાત્મા એ જીવાત્માને લઈને શરીરમાં જે સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, એ જીવાત્માને લઈને આત્માને થાય છે. કારણ કે આત્મા એમ માને છે કે આ શરીર એ જ મારું સાચું સ્વરૂપ છે. એ કહું છું તો ખ્યાલ આવે છે કે જીવાત્મા જે સુખ અને દુઃખની અનુભૂતિ થાય છે, એ આત્માને થતી જીવાત્માને થાય છે. કારણ કે જીવાત્મામાં માયાનું આવરણ છે. એટલે શરીરમાં જે સુખ અને દુઃખ થાય છે, એ આત્મા પોતે અનુભવે છે કે આ મને થાય છે. એનું કારણ શું? ખરેખર તો આત્મા શરીરથી જુદો છે, પરંતુ જીવ એમ માની બેઠો છે કે આ મારું સાચું સ્વરૂપ છે શરીર. અને શરીરમાં જે ઇન્દ્રિયો છે, મન બુદ્ધિ ચિત્ત, એ મન બુદ્ધિ ચિત્ત અને માયાનું આવરણ છે. અને માયાના આવરણને લઈને માણસ આ બે માને છે કે આ સુખ અને દુઃખ એ શરીરને નથી, આત્માનો છે. તો ખ્યાલ આપવાની ભગવાન કહે છે કે સુખ દુઃખને તું સહન કર. કારણ કે સુખ અને દુઃખ એ તો સહજ ઘટના છે. કારણ કે સુખ આવે પછી દુઃખ આવે જ. તો આપણે ફરિયાદ સુખની નથી કરતા. કોઈને સુખની પર આવે તો આપણે સુખ માટે કોઈને એને ફરિયાદ કોઈ ભગવાનને ફરિયાદ નથી કરતા કે ત્યાં મને આટલું બધું ધન કેમ આપ્યું, આટલી બધી સમૃદ્ધિ કેમ આપી, આટલું સુખ કેમ આપ્યું. પરંતુ જ્યારે દુઃખ આવે છે ત્યારે દુઃખની આપણે ફરિયાદ કરીએ છીએ. અને દુઃખની ફરિયાદ કરનાર કોણ હોય છે? કે જે સુખની અનુભૂતિ કરી ચૂક્યા છે. આપણે પણ જીવનમાં સહેજ પણ દુઃખ આવે તો આપણે એના માટે દોષ કોનો લે? ભગવાનનો દોષ. કે ભગવાન આટલી તારી ભક્તિ કરું છું, આટલું પ્રમાણિક છું, સાચી રીતે જીવું છું, નીતિમત્તાથી જીવું છું. અને જે લોકો અપ્રમાણિક જીવે છે અને જે લોકો નીતિમત્તાનું કોઈ ધ્યાન રાખતા નથી, એવા લોકો સુખી દેખાય છે. આ પૂરની પરિસ્થિતિમાં તો કેટલા બિચારા લોકો એ કોઈ પણ જાતનો પોતાના શું કહેવાય એનું કારણ હોવા છતાં પણ એ લોકો આ દુઃખ ભોગે છે. કેટલા મરી પણ ગયા, કેટલાક સહન કરે છે. તો આ દુઃખની આપણે ફરિયાદ કરતા હોય છે, સુખની ફરિયાદ કરતા નથી. તો એટલે વાય બેડ થિંગ્સ હેપન ટુ ગુડ પીપલ. જે સાચા માણસો છે, જે પ્રમાણિક માણસો છે, જે નીતિવત્તા માણસો છે, એને જ માથે દુઃખ કેમ આવે છે? આ આપણે ઘણી વખત કહીએ છીએ. એટલે આ દુઃખ તો આવે જ. દાખલા તરીકે આપણી પાસે બહુ જ મોંઘી ગાડી હોય, BMW ગાડી હોય, તો ગાડી લઈને રસ્તામાં જઈએ તો એવું ન બને કે ગાડીમાં આપણને ધક્કા ના વાગે. રોડમાં ઉબડ ખાબડ હોય તો BMW ગાડી હોય કે ગમે તે ગાડી હોય તો પણ એ ગાડીમાં ને લઈને આપણને ધક્કા તો વાગે, આપણને પણ સહન કરવું પડે કેટલીક વખત, અને એક્સિડન્ટ પણ થાય. તો એટલે આ જીવનની ગાડીમાં પણ આ દુઃખ તો આવવાનું જ. દુઃખના ખાડા છે જ. એટલે મહાપ્રભુ જે વાત કરી વિવેક ધર્યાશય ગ્રંથમાં કે દુઃખમ સહનમ ધૈર્ય, માણસે આ દુઃખ જે આવે જીવનમાં
એ દુઃખને ધૈર્યથી સહન કરવાનું. એટલે જીવનમાં ધૈર્યતા જરૂરી છે. ધૈર્ય ક્યારે રાખવાની જરૂર? સુખમાં નહીં. સુખમાં તો આપણે કોઈ પ્રશ્ન નથી, પ્રશ્ન હોય છે દુઃખમાં. એટલે કે દુઃખને સહન કરો. ભગવાને પણ આ જ વાત કરી 14મા શ્લોકમાં કે આ સુખ અને દુઃખ, ઠંડી અને ગરમીની જેમ એ આવતા જતા હોય છે. એને તું તિતિક્ષવ ભાર, તિતિક્ષવા એટલે એને સહન કર, એને માટે કોઈ ફરિયાદ કર નહીં. એટલે ભગવાનને પણ આપણે પ્રાર્થના કરવાની. ભગવાન જીવન છે અને અમે જીવનની ગાડીમાં બેઠા છે, અને આ જીવનની ગાડીમાં ભગવત પ્રાપ્તિની આપણી મંજિલ છે, ત્યાં સુધી અમારે પહોંચવાનું છે. પરંતુ આ જીવનની ગાડીમાં આ દુઃખના ખાડાઓ આવે છે. તો એ દુઃખ જ્યારે આવે ત્યારે દુઃખ માટે પ્રભુ કોઈને ઠપકો આપવાને બદલે દુઃખ અમારા જ કર્મોનું પરિણામ છે, અને એટલે દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ મને આપ. એ ભાવ એટલે કે ભગવાનનો ને આભાર માનો કે પ્રભુ આપણે હંમેશા દુઃખ આવે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ, પરંતુ આપણે આપણા કરતાં જેને વધારે દુઃખ છે એની સામે જોતા નથી. આ પૂરમાં પણ દુઃખ તો ઘણા બધાને પૂર સહન કરવું પડે, પૂરની આફતથી. પરંતુ એમાં કેટલાકને વધતા કેટલાક ઓછા પ્રમાણમાં પણ આ દુઃખ તો સહન કરવા પડ્યા. પરંતુ ભગવાન એ કહે છે કે દુઃખને સહન કર. દુઃખ આવે ત્યારે આપણે હંમેશા જે માણસોને વધારે દુઃખ છે એના કરતાં જેને ઓછા દુઃખ છે એના તરફ નજર નાખ. વધારે સુખ છે એના તરફ આપણે હંમેશા શું કરે છે કે આપણે જેને વધારે સુખ દેખાય છે એની તરફ આપણા દુઃખોની ફરિયાદ કરીએ છીએ કે પ્રભુ આ લોકો બધા બહુ સુખી છે અને એમ દુઃખી કેમ? તો એ એમના કર્મોને લઈને છે. આ સુખ અને દુઃખ એમાં કર્મનું ન્યાય, કર્મનો સિદ્ધાંત છે, પણ ભગવાન આગળ કહે છે. તો દુઃખ આવે ત્યારે આપણું ફરજ એ છે કે આપણે દુઃખને સહન કરવા. એટલે એક ચિંતા કે એક વિચારકે બહુ સરસ વાત કરી કે લુક બેક, થેન્ક ગોડ. તમારા ભૂતકાળ તરફ જુઓ અને ભગવાનનો આભાર માનો કે આપણે 10, 20, 50 વર્ષ પહેલાં ક્યાં હતા અને આજે આપણે ક્યાં છે. એટલે કે ભગવાનનો સતત આભાર માનો કે ભગવાન તે આ અતિ દુર્લભ માનવ દેહ અમને આપ્યો, આ આટલી બધી યોનિમાંથી અમને એકલાને માનવ દેહ આપ્યો મને, અને એ માનવ દેહ આપ્યો તો માનવ દેહમાં આ બધી વસ્તુ તો સહજ છે. એટલે કે ભગવાનનો આભાર માનતા શીખો, ભગવાનના ઉપકારને માનો. ઉપકાર તમારા ભારે રે ઓસીજી બાવા. તો ઉપકાર ભગવાનના છે, એ ઉપકારને આપણે માનવા જોઈએ. એટલે કે દુઃખ સહન કરો. પછી લુક અહેડ, ટ્રસ્ટ ગોડ. લુક અહેડ, ટ્રસ્ટ ગોડ. એટલે જ્યારે આપણે આવતીકાલનો વિચાર કરીએ છીએ ત્યારે ભગવાન તરફ વિશ્વાસ, શ્રદ્ધા રાખો કે ભગવાને જે રીતે ભૂતકાળમાં મને સફળતા અપાવી છે, મને સુખ આપ્યું છે, મારા જીવનની ગાડી એ ગતિમાં કરી છે, ભગવદગામી બનાવી છે, એ રીતે આવતીકાલે પણ ભગવાનમાં શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, ભક્તિથી ભગવાનની જ પ્રાર્થના કરો. લુક અહેડ, ટ્રસ્ટ ગોડ. અને લુક બેક, લુક અહેડ, લુક અરાઉન્ડ. આપણી આજુબાજુ જુઓ અને આજુબાજુ જોઈને ભગવાનમાં માનો. જે ભગવાનને નથી માનતા એની ચિંતા કે કીધું કે તારા ભૂતકાળને જો, તારા આવનાર ભવિષ્યને જો, અને તારી આજુબાજુ જે ઘટનાઓ બને છે એને જો, અને પછી તું ભગવાનને માન. આનો બહુ વિસ્તાર નથી કરો, પરંતુ આ એક ચિંતન કરવા જેવું છે. ચિંતા કે કીધું કે લુક વિધિન એન્ડ સી ગોડ. અને જો હજુ પણ તારે ભગવાન, તારી ભક્તિની જીવનની ગાડીને ભગવદગામી વધારે ઝડપી બનાવવી હોય તો તારી અંદરની જે અંતર મનની જે પ્રક્રિયા, યાત્રા છે એ તરફ તું જો, અને એ તું જોઈશ તો તને ભગવાનના દર્શન પણ થશે, ભગવાનની અનુભૂતિ પણ થશે.
ભગવાનની કૃપાનુભૂતિ પણ થશે. આની રીતે આ ભગવાન આ શ્લોકમાં જે કહે છે કે ભાઈ અર્જુન, માત્ર સ્પર્શાય તો કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદા. આ સુખ અને દુઃખને ઠંડી ગરમીની જેમ તું સહન કર. તો આ શ્લોકમાં ભગવાન 14મા શ્લોકમાં ભગવાન આ વસ્તુ કહે છે. પછી 16મા શ્લોકમાં જે ભગવાન કહે છે એ બધા શરીરની જે વાત છે, એ શરીરની અનિત્યતા, શરીર નાશવંતપણું, એને ધ્યાનમાં લઈને આ બધા શ્લોકો ભગવાને કીધા. હવે 16મા શ્લોકમાં ભગવાન શું કહે છે? 16મો શ્લોક પણ બહુ જ મહત્વનો અને બહુ જાણીતો શ્લોક છે. એ શ્લોકમાં ભગવાન અર્જુનને શું ઉપદેશ આપે છે કે નાશતો વિદ્યતે ભાવો ન ભાવો વિદ્યતે સતઃ ઉભયોરપી દ્રષ્ટિત્વમ તો અનયો તત્વદર્શિભિઃ. આમાં સત અને અસત બે શબ્દો છે. ના અસતો વિદ્યતે ભાવ, એનું તો ગુજરાતી કર્યું છે કે અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વદર્શી પુરુષોએ જોયું છે. શ્લોકમાં ભગવાન જે વાત કરે છે એ ન અસતો ભાવ, એટલે કે સંસારમાં જગતમાં બે જ વસ્તુ છે, સત અને અસત. સત અને અસત. સત એટલે જેનો કોઈ કાળે અભાવ નથી, કારણ કે સત એ સનાતન છે, શાશ્વત છે, નિત્ય છે. સત એટલે શું? જે સત્ય છે તે, જે સાચું છે, જે સનાતન સત્ય. સનાતન સત્ય કહે છે ને આપણે, તો સનાતન સત્ય એટલે જે આત્મા સત છે ને, આત્માનો કદી નાશ થતો નથી. આત્મા સત છે, આત્મા નિત્ય છે. એટલે કે ભગવાન અહીં જે કહેવા માંગે છે, શરીરની વાત કરી એ પછી ભગવાન કહે છે હવે તું આ શરીરથી, શરીર અસત છે. અસત એટલે કે જે કદી કાયમ રહેવાનું નથી. અસતનો શું કહે છે? અસતનું અસ્તિત્વ નથી. શરીર જે છે, શરીરના પદાર્થો જે છે, શરીરમાં અને લગતા જે પદાર્થ, એનું કોઈ દિવસ સત નથી. એટલે કે બે જ વસ્તુ મહત્વની છે, સત અને અસત. એટલે અર્જુનને આ ભેદ એટલા માટે કહે છે અને આપણને એટલા માટે કહે છે કે આ સત અને અસતનો ભેદ એ તત્વદર્શી પુરુષો એટલે કે સંતોએ, મહાત્માઓએ જાણે છે કે સત અને અસત શું છે, સતનું શું સ્વરૂપ છે અને અસતનું શું સ્વરૂપ છે, સતની શું સત્તા છે અને અસતની શું સત્તા છે. એમને જોયું છે ને એટલે ભગવાન એમના દ્વારા આપણને કહે છે, અર્જુનને કહે છે કે અર્જુન, આ તત્વદર્શીઓ જે માન્યું છે, જે કીધું છે, એને તું માન, તેને તું સ્વીકાર, એને તું સમજ. શું? સત અને અસતનો ભેદ, જે સાચું છે ને ખોટું છે. કારણ કે અર્જુન સતને અસત માનતો હતો ને અસતને સત માનતો હતો. એટલે કે શરીરના જે સંબંધો છે, એ શરીરના સંબંધો એ કાયમના નથી, સત નથી, અસત છે. શરીરના સંબંધો છે એ સંબંધો એ અજ્ઞાનને લઈને છે. અર્જુન જે મોહાંધ થયા, મોહ થયો હતો અર્જુનને, સ્વજન મોહ થયો હતો. એ સ્વજન મોહ થયો હતો એનું કારણ કે અર્જુન એનું અજ્ઞાન હતું કે આ બધા મરી જશે તો મારે રાજની શું જરૂર છે. એટલે ભગવાનને આ દલીલ એ કરતો હતો. તો ભગવાન એ કહે છે કે અર્જુન, તું ખરેખર જે ખોટું છે એને સાચું માની બેઠો છે.
સ્વજનોનો તારો મોહ છે, ભય છે, તને પાપ લાગશે, આ બધા ભય છે, શોક છે, એ તારા બધા એ શોક તારા ભ્રમ છે, તારો ભ્રાંતિ છે, કારણ કે આ બધું સાચું નથી. કારણ ભગવાન કહે છે કે આ બધા તો મરી ગયેલા જ છે, એને મેં મારેલા જ છે. આ તો તને આ શિક્ષણ, આ બોધ આપવા માટે, માનવજાતને બોધ આપવા માટે આ યુદ્ધ ભૂમિમાં તને મેં અહીંયા ઊભો કર્યો છે. તો આ શ્લોકમાં ભગવાન હવે સતની જે વાત છે, સતનું મહત્ત્વ શું છે એના તરફ વધારે ધ્યાન રાખે છે. એની સાથે અસત, આ બંનેની સરખામણી એ ભગવાન એ આ શ્લોકમાં કરે છે. એટલે કે શરીરમાં રહેલા તત્વોને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જે અસત પદાર્થો છે, એ અસત પદાર્થોને લઈને જીવમાં જે અજ્ઞાન છે, એ અજ્ઞાનને લીધે ભગવાન કહે છે કે તું સત અને અસતની પારખ, એને તું સમજ. એટલા માટે આ 16મા શ્લોકમાં ભગવાન આ વાત કરી. ત્યાર પછી 17, 18, 19, 20, 21 એમાં પણ 20મા શ્લોકમાં પણ ભગવાન આ જ કહે છે કે ન જાય તે પ્રિયતે વા કદાપી ત્રાયમ ભૂત્વા ભવિતા વાન પૂજા. એટલે આત્માને બાબતમાં કહે છે, આત્મા કોઈ કાળમાં જન્મ લેતો નથી, મરણ પામતો નથી, ઉત્પન્ન થતો નથી, નાશ પણ થતો નથી. આત્મા અજન્મા, નિત્ય, શાશ્વત, પુરાતન છે. શરીર ના હોવા છતાં પણ, શરીર હણાય છતાં પણ આત્મા હણાતો ન હન્યતે હન્યમાને. એટલે કે શરીરનો નાશ થાય, શરીર હણાય છે, પરંતુ આત્મા કદી હણાતો નથી. તો આ વાત. અને પછી ભગવાન જે 17થી 22 શ્લોકમાં એ જે વાત કરે છે, એમાં 22મો શ્લોક જે છે, એ 22મો શ્લોક બહુ જ જાણીતો શ્લોક, 22મો અને સાથે સાથે 26મો શ્લોક, આ બંને શ્લોકને આપણે સાથે જોઈએ તો આ 22મા શ્લોકમાં ભગવાન શું કહે છે, બહુ જ મહત્વનું, બધા તમે જાણો છો ભાઈ. વાંસાંસि જીર્ણાનિ નવાનિ યથા વિહાય નવાનિ ગૃહ્યાનિ નરોપરાણિ તથા શરીરાનિ વિહાય જીર્ણાનિ નન્યાનિ સંયાતિ નવાનિ દેહી. આ બહુ જ મહત્વનો શ્લોક છે કે જે વાત આગળ કરી ભગવાન સત અને અસત, તો આ સત અને અસતમાં વાસાંશ જીર્ણાની યથા વિહાય, એટલે ભગવાન શું કહે છે, જેમ માણસ જૂના વસ્ત્ર ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તે જ રીતે જીવાત્મા જૂના શરીરને ત્યજીને બીજા નવા શરીરને ધારણ કરે છે. બહુ મહત્વની વાત કરી. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જે રીતે અર્જુન, જે રીતે માણસ વસ્ત્રો જૂના થાય અને જૂના વસ્ત્રોને ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે. નવાની ગૃહ્યાની નરોપરાણી, નવા વસ્ત્રો ધારણ કરે છે. એ જ રીતે કહે છે આ જીવાત્મા જે છે, એ જીવાત્મા પણ જૂના શરીરને ત્યજીને નવું શરીર ધારણ કરે છે. નન્યાની સંયાની નવાની દેહી. બહુ જ મહત્વની વાત ભગવાને જે કરી અને બહુ સમજવાની વાત કે ભગવાન જે આ કહે છે, તો આ શ્લોકમાં કેટલીક વસ્તુ જે મહત્વની છે કે વાસાંશ જીર્ણાની, એટલે અહીંયા ભગવાને જીવાત્મા અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે એ સમજાવ્યું છે. તો માણસ શરીર જે છે
એ શરીરના સંદર્ભમાં જ આ વસ્ત્રની વાત કરી છે ભગવાને. હા, વાસાંસી જીર્ણાની યથા વિહાયા. વસ્ત્રો જે છે એ જે કહે છે શરીરરૂપી વસ્ત્ર જે છે એ શરીરરૂપી વસ્ત્ર પણ કોઈનું શરીરરૂપી વસ્ત્ર એ 5 વર્ષ જૂનું છે, કોઈનું શરીરરૂપી વસ્ત્ર 10 વર્ષ જૂનું છે, કોઈનું શરીરરૂપી વસ્ત્ર 25 વર્ષ જૂનું છે, કોઈનું શરીરરૂપી વસ્ત્ર 80 વર્ષ જૂનું છે. તો કે આ શરીરરૂપી જે વસ્ત્ર છે એ વસ્ત્રમાં શરીરમાં જે રીતે બાળપણ, જુવાની અને વૃદ્ધાવસ્થા આજે આવે છે શરીરમાં, એટલે બાળપણ જાય પછી જુવાની આવે, જુવાની જાય પછી વૃદ્ધાવસ્થા આવે, અને વૃદ્ધાવસ્થા આવે પછી મૃત્યુ. આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શ્યામા. તો આ જન્મ મરણનું જે ચક્કર છે એ ચક્કર એ જે રીતે વસ્ત્રની વાત છે એ રીતે શરીરમાં જે જીવાત્મા છે જીવાત્મા પણ આ રીતે જૂનું શરીર ત્યજીને નવા શરીરને ધારણ કરે છે. તો પછી અર્જુનને ભગવાન કહે છે કે અર્જુન તો પછી તારે શોક કેમ કરે છે? એટલે કે આ જે આખી જે ભાષાઓ છે, આ જે શ્લોકમાં ભગવાન જે કહે છે એમાં કે વસ્ત્ર બદલવાથી, એટલે જૂનું વસ્ત્ર ને નવું વસ્ત્ર આની વાત છે, શરીરને સાથે એની સરખામણી કરી છે. શરીર પણ જેમ જેમ જૂનું થાય તેમ તેમ એની અવસ્થા બદલાય, અને અવસ્થા બદલાય એ જીવાત્માની અવસ્થા છે. તો આ જીવાત્મા એ જે રીતે શરીર વસ્ત્ર આપણે જૂનું બદલી નવું ધારણ કરીએ. અહીંયા પ્રશ્ન એ છે કે આપણે જૂનું વસ્ત્ર બદલીને નવું વસ્ત્ર ધારણ કરીએ છીએ, પરંતુ એમાં આપણે આપણી પોતાની રીતે વસ્ત્રની પસંદગી, નવું વસ્ત્ર કઈ રીતે પસંદ કરવું એની પસંદગી બાબતમાં આપણે સ્વતંત્ર છે. વસ્ત્ર જૂનું થાય ને આપણે નવું વસ્ત્ર તો ધારણ કરીએ છીએ બધા, અને વસ્ત્ર એ દરેક પોતપોતાની રીતે ધારણ કરે છે, એમાં સ્વતંત્રતા છે. પરંતુ જીવાત્મા જે જૂનું શરીર ત્યજીને નવું શરીર જે ધારણ કરે છે એમાં જીવાત્માને સ્વતંત્રતા નથી. આપણે પણ જીવાત્મા આપણું જીવાત્મા શરીર બદલે ત્યારે શરીર જૂનું થાય એ મૃત્યુ પછી જીવાત્માની નવી અવસ્થા આવે. તો એમાં શરીર કયું પસંદ કરવું એ પસંદ કરવાની સ્વતંત્રતા જીવાત્માને નથી, એમ અહીંયા ભગવાન કહે છે. તો આનો મતલબ શું? ખ્યાલ આવે કે નહીં? પાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્યાની નરોપરાણી. વસ્ત્રની પસંદગી કરવાની સ્વતંત્રતા આપણને છે, પરંતુ જીવાત્માને એ સ્વતંત્રતા નથી જૂનું વસ્ત્ર બદલી નવું વસ્ત્ર. તો આ જે વાત છે કે આવું કેમ, ત્યાં સ્વતંત્રતા નથી, કારણ કે જીવાત્માએ પોતે જે શરીર છે એ શરીરને પોતાનું માનેલું છે, અને એટલે આ જીવાત્મા જ્યારે એક શરીરમાંથી બીજા શરીર મૃત્યુ પછી એ નવું શરીર ધારણ કરે છે ત્યારે આ જીવાત્મા એ પોતાના જે આ પૂર્વજન્મના જે સંસ્કારો છે, કર્મો છે, એ કર્મોને પણ એની સાથે લઈ જાય છે. એની વાત આપણે આગળ કરીએ છીએ. તો ભગવાન અહીંયા એ જ વાત કરે છે, બહુ મહત્ત્વની વાત, કે અર્જુન અને આપણને પણ, કે ભાઈ આ સત અને અસતની જે વાત 16મા શ્લોકમાં કરી અને પછી પણ ભગવાન કહે છે કે તારે આ શરીરને
જે અવસ્થાઓ છે જીવાત્માની, એને તારે પૂરેપૂરી સમજવી જોઈએ અને એ તારે એ રીતે આ વસ્ત્રની સાથે એની સરખામણી ભગવાને કરી. તો આ સુખની જે વ્યાખ્યા છે એ એટલે કે અહીંયા પ્રશ્ન એ છે કે આપણને નવું વસ્ત્ર પહેરવાથી આનંદ થાય, નવું વસ્ત્ર મળે તો આપણને આનંદ થાય, સુખ થાય, પરંતુ જીવાત્માને એ શરીરની બાબતમાં પસંદગી નથી. એટલે જીવાત્મા એનો જે સુખનો ખ્યાલ જે છે એ સુખનો ખ્યાલ એટલે કે આત્મામાંથી જે સુખ મળે છે એની ખબર નથી, કારણ કે આત્મા શું છે, સત શું છે એની ખબર નથી. જે પ્રબુદ્ધ ચેતનાઓ છે એને ખબર છે કે સત અને અસતનો ભેદ શું છે, પરંતુ આપણે સામાન્ય સંસારી માણસોને આ સત અને અસત વચ્ચેનો તફાવત ખબર નથી. અને એટલે આપણે આ સતને અસત માને છે, અસતને સત માનીએ છીએ. એટલે અહીંયા ભગવાન કહે છે કે સુખની જે વ્યાખ્યા છે એ સુખ એટલે શું? નવું વસ્ત્ર પહેરીએ ત્યારે આપણને સુખ થાય છે, પરંતુ જીવાત્મા જ્યારે એક શરીરમાંથી બીજા શરીરમાં જાય ત્યારે આપણને દુઃખ કેમ થાય છે? કારણ શું? મૃત્યુ તો શરીરનું થાય છે, તો જીવાત્માને દુઃખ કેમ થાય છે? આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. એટલે કે ભગવાને સુખની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા પણ આપણને શીખવાડી કે સુખ કોણ, જે સુખ કોણ માની શકે, જે સાચું અને ખોટું શું છે એને માની શકે. એટલે ભગવાન અહીંયા કહે છે કે આ જે સંસારની જે ઘટમાળ છે એ ઘટમાળમાં આપણે જે આ જન્મ મરણના ચક્કરમાં ફસાતા જઈએ છીએ, તો એનું કારણ કે આપણે આ ભેદ સમજ્યા નથી. એટલે ભગવાને આ શ્લોકમાં વાત કરી. એટલે કહે છે કે આ વસ્તુ યાદ રાખો કે આ જીવનનો કોઈ ભરોસો નથી. એટલે અહીંયા જે વાત કરે છે કે ભગવાન આ દ્વારા જે કહે છે કે આ શરીરમાં આ આપણી છેલ્લી ક્ષણ છે. એટલે કે આ જીવનનું આ જે વસ્ત્ર છે આપણી પાસે, આપણે અત્યારે વર્તમાનમાં આપણી પાસે જે જીવાત્માની સ્વરૂપમાં આપણી પાસે જે વસ્ત્ર છે, એ વસ્ત્ર જે છે એ વસ્ત્ર બદલવાની આપણી પાસે કોઈ સત્તા નથી. આપણે નવું વસ્ત્ર અને આપણા પ્રમાણે એ વસ્ત્ર ધારણ કરી શકવા માટે અસમર્થ છે. તો ભગવાન આ દ્વારા જે કહેવા માગે છે કે અત્યારે જે આપણી પાસે જીવન છે, આપણે જે વસ્ત્ર જીવાત્માએ આ જે વસ્ત્ર ધારણ કર્યું છે એ વસ્ત્રને ધારણ કરીને જીવનને સુખમય, આનંદમય અને ભક્તિમય બનાવો. જીવનની પ્રત્યેક ક્ષણ એ આપણે જીવતા શીખો. કારણ કે છે એક જે આપણે જાણીએ છીએ, એક દિન જાઉં હરિના ધામમાં, એક દિન જાઉં હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં, એક દિન જાઉં હરિના ધામમાં. શા માટે? તો કહે છે કે આ એક મિનિટ, હા, એનું કારણ શું? તો કહે છે કે क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का, क्या भरोसा है इस जिंदगी का. આ જિંદગીનો કોઈ ભરોસો નથી, કોઈને સાથ આપતું પણ નથી. सांस रुक जाएगी चलते चलते, दम निकल जाएगा रोशनी का,
सांस रुक जाएगी चलते चलते, समा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का, क्या भरोसा है इस जिंदगी का। हम रहे ना रहे मोहब्बत रहेगी, दास्ता अपनी दुनिया कहेगी। दुनिया तो आज से वातो કર્યા કરશે, પરંતુ એટલે કે તમારી પ્રેમ, તમારો મોહબ્બત જે છે એ જ લોકો યાદ કરશે। नाम रह जाएगा आदमी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। दुनिया है हकीकत पुरानी, चल के रुकना है उसकी रबानी, फर्ज पूरा करो बंदगी का, क्या भरोसा है इस जिंदगी का, क्या भरोसा है इस जिंदगी का। तो आ जे अपनी पास जे वस्त्र है ए वस्त्र जे अपने पर शरीर है ए शरीर में આપણે આ શ્લોકને ધ્યાનમાં રાખીને આપણે આપણું જીવન જે છે એને વ્યતીત કરીએ, એટલે કે હસતે મુસ્કુરાતે રહે જિંદગી ગુજારીએ। આ જીવનની પ્રત્યેક ક્ષણ એ આપણી છેલ્લી ક્ષણ છે। એ રીતે ભગવાન જે આ જીવન આપ્યું છે એ જીવનને હસતા હસતા ગુજારીએ, જીવનને વધુને વધુ ભક્તિમય બનાવીએ, ભગવદગામી બનાવીએ। આની રીતે આ જીવન જે મળ્યું છે જીવનમાં પ્રભુનો આભાર માનીએ કે આ જૂનું શરીરરૂપી વસ્ત્ર, નવું શરીર જ્યારે આપણે ધારણ કરીએ જીવાત્મા, ત્યારે આપણે આ જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત બનીએ અને ભગવદ્ લીલામાં આપણે જઈએ। આ ભાવ સાથે આપણે આજની ચર્ચા અહીંયા પૂરી કરીએ। 22મા શ્લોકની જેમ જ 26મો શ્લોક પણ છે, બંનેમાં બહુ સમાનતા છે। એની વાત આપણે આવતા સોમવારે કરીશું। તો મારા અલ્પવક્તોને પ્રભુના ચરણોમાં સમર્પિત કરી વાણીથી વિરામ લઉં છું। તો આપણે આશ્રય